નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણે યુટ્યુબ ચેનલ અજય કાયુઠિયામાં। તો મિત્રો, માધવરાય તો પોતાના ગામમાં કચેરી ભરીને બેઠા હોય છે અને એવા જ ટાણે આ સિપાહીઓ કચેરીમાં આવી અને માધવરાયને બાવડેથી પકડી અને ઊભા કર્યા અને કહે છે કે તમે અમારા સેનાપતિ ઉપર હુમલો કર્યો અને અમારા એક સૈનિકનો હાથ કાપી નાખ્યો છે, માટે તમને અહીં અમારા રજવાડામાં લઈ જઈ અને તમને આકરામાં આકરી સજા કરવામાં આવશે। અને ત્યારે આખા ગામના માણસો કહેવા લાગ્યા કે એ સિપાહીઓ, તમારી વાત ખોટી છે અને અમારા આ માધવરાય તો સવારના આ કચેરીમાં છે અને તેઓ એ બાજુ તો આવ્યા જ નથી, પણ ત્યાં સેનાપતિ આવી ગયો અને કહે છે કે માધવરાય, તમને આવા નહોતા ધાર્યા કે તમે અમને મીઠી મીઠી વાતો કરી અને ફસાવી અને અમારા ઉપર હુમલો કર્યો અને આની સજા હવે તમારે ભોગવવી પડશે। અને ત્યારે માધવરાય કહે છે કે હે સેનાપતિ, તમારી બધી વાત સાચી છે, પણ હકીકત તો એ છે કે હું સવારનું આ ગામની કચેરીમાંથી નીકળ્યો જ નથી અને હું તો મારા ગામના માણસો સાથે આ કચેરીમાં મીટિંગ ભરી અને બેઠો છું અને તમને જે માર્યા અને હુમલો કર્યો છે ને, એ હું ન હતો, પરંતુ રૂપ બદલી અને આવનારી એ ગાંગી હતી અને એણે જ તમારા ઉપર હુમલો કર્યો છે। અને ત્યારે સેનાપતિ કહે છે કે માધવરાય, તમે મને એટલો બધો ભોળો ના સમજો કે હું તમારી આવી ગાંડી વાતોમાં આવી જાઉં, પરંતુ સાચી વાત તો એ છે કે હું એક રજવાડાનો સેનાપતિ છું અને મારા ઉપર હુમલો કરવા અને અમારા એક સિપાહીનો હાથ કાપી નાખવા બદલ અમે તમને ફાંસીની સજા કરાવીશું। અને ત્યારે આખું ગામ આ સેનાપતિને સમજાવે છે, પણ તેઓ માનતા નથી અને માધવરાયને બંધી બનાવી અને વિજયસિંહના રજવાડામાં લઈ જાય છે। અને પછી તો ભર્યા દરબારમાં આ માધવરાયને હાજર કરવામાં આવ્યા અને સેનાપતિએ કહ્યું કે હે મહારાજ, આ માધવરાયે પોતે જ આપણા સિપાહીઓના હાથ કાપી નાખ્યા અને મારા ઉપર પ્રાણઘાતી હુમલો પણ કર્યો છે। અને જ્યારે અમે તેમને બંદી બનાવવા ગયા ને, ત્યારે માધવરાય અને આખું ગામ એમ કહેતું હતું કે આ કામ ગાંગીનું છે અને તે આ રૂપ બદલી અને બધાને મારે છે। અને ત્યારે મહારાજ કહે છે કે હે માધવરાય, આમ ગમે તેના રૂપ બદલી અને લોકોની સાથે ઝઘડા કરવા આવી જવું, એવી કહાનીઓ અમે માનીએ નહીં અને એના માટે તમારે સાચો પુરાવો હાજર કરવો પડે। અને હે માધવરાય, શું તમારી પાસે એવો કોઈ પુરાવો છે કે સબૂત છે કે જેનાથી તમે નિર્દોષ જાહેર થઈ શકો? ત્યારે માધવરાય મનમાં વિચારે છે કે અમારા ગામના માણસોના કહેવું તો આ વિજયસિંહ માનવાના નથી, તો કહેવાની જરૂર જ નથી। અને પછી કહે છે કે મહારાજ, મારે કોઈ કહેવું નથી, તમારે મને જે સજા કરવી હોય ને તે કરી શકો છો। ત્યારે મહારાજ ઊભા થઈ અને કહે છે કે આપણા રાજ્યના સૈનિકોને જે હાનિ પહોંચાડે ને, તેની સજા આપણે ઉંમર કેદની છે અને જેણે આપણા સિપાહીઓનું ખૂન કર્યું હોય ને, એની સજા આપણે મોત આપીએ છીએ। તો આજે અમારા સેનાપતિ અને સિપાહીઓનું એવું કહેવું છે કે આજે અમારી પાસે વધારે સિપાહીઓનું ટોળું હતું, તેથી અમે અમારા સેનાપતિને અને અમારા સિપાહીઓને બચાવી લીધા છે, પણ રાત્રે તો આપણા રજવાડાના ખાલી 2 જ સિપાહીઓ ચોકીદારી કરતા હતા, તેથી આ 2 સિપાહીઓને પણ મારનાર આ માધવરાય જ છે, કેમ કે તેમને અમારા સિપાહીઓએ આજે હુમલો કરતા રૂબરૂ જોયા છે અને તેના સાક્ષી અમારા સેનાપતિ છે, તેથી આ બધા જ ગુના તેમના ઉપર લાગુ પડે છે। એટલે આવતીકાલે 12ના ટકોરે આ માધવરાયને ફાંસીના માથડે ચડાવી દેવામાં આવશે અને એ પણ આખા ગામની રૈયત સામે આ માધવરાયને મોતની સજા આપી દો। અને ત્યારે માધવરાયની આંખમાંથી ટપ ટપ આંસુડા વહેવા લાગ્યા કે હે પ્રભુ, તું કરે એ ખરું। પણ ત્યાં તો ફરી રાજા વિજયસિંહ બોલ્યા કે હે માધવરાય, તમારી આખરી અને છેલ્લી કોઈ ઈચ્છા છે ખરી? અને ત્યારે માધવરાય, છેલ્લી કોઈ ઈચ્છા તો વધી નથી, પણ તેમને પોતાના ગામની ચિંતા છે, તેથી તેઓ મનમાં વિચારે છે કે આજે હું મરી જઈશ, પણ આ ગાંગી મારા ગયા પછી આ ગામને તહેસ નહેસ કરી નાખશે અને આ ગામમાં કોઈને બુદ્ધિ તો છે નહીં, તેથી ગાંગીનો સામનો કોઈ કરી શકે એમ નથી। અને આટલું વિચારી અને માધવરાય કહે છે કે હા મહારાજ, મારી એક છેલ્લી ઈચ્છા છે અને તમે પૂરી કરશો ખરા? કે હા માધવરાય, તમારી ઈચ્છા પૂરી કરવામાં આવશે, પણ તમે અમને જણાવો તો ખરા? અને ત્યારે માધવરાય કહે છે કે આવતીકાલે 12 વાગે મારું મોત થઈ ગયા પછી મારા ગામમાં તમે એક એવી ટુકડી રોજ માટે મોકલજો કે મારા ગામની રક્ષા કરે અને મારા ગામનો કોઈ વાળ પણ વાંકો ના કરી શકે। ત્યારે વિજયસિંહ કહે છે કે હે માધવરાય,
તમે ચિંતા ના કરો, તમારું આ ગામ હવે અમારા રજવાડાની ભૂમિકા છે, માટે અમે અમારા એક પણ માણસનું કોઈ પણ પ્રકારની તકલીફ કે હાનિ નહીં પહોંચવા દેવીએ. મહારાજના આટલા વચનો સાંભળી અને માધવરાય હરખાય છે અને કહે છે કે હાશ, હવે મને મરવામાં આનંદ થશે અને મને મોતનો કોઈ ડર નથી. અને પછી તો માધવરાયને એક કોટડીમાં પૂરી દેવામાં આવ્યા છે અને આજે તો આખા રજવાડામાં ઢંઢેરો પીટાવ્યો કે આવતીકાલે બહારના ટકોરે આખા રજવાડાની રૈયત હાજર રહે, કેમ કે આવતીકાલે આપણા 2 સૈનિકોને મારનાર આ માધવરાયને ભર્યા ગામ લોકોની વચ્ચે ફાંસીના માથડે ચડાવવામાં આવશે અને બધાને હાજર રહેવું, કારણ કે બધાને ખબર પડે કે રાજાના સિપાહીઓને મારવાથી કેવી સજા મળે છે. અને આમ આ બાજુ આખા રજવાડામાં આવો ઢંઢેરો પીટાવી નાખ્યો અને આમ કરતા કરતા રાત પડી અને રાત વીતી અને બીજા દિવસની સવાર થઈ. જેથી સવારે વહેલી ઉઠી અને આ ગાંગી વિચારે ચડી છે કે ગઈકાલે મેં માધવરાયનું રૂપ લઈ અને રાજાના સિપાહીઓ અને સેનાપતિ ઉપર હુમલો કર્યો હતો, તો એનું શું થયું હશે એ તો મને ખબર જ નથી. તેથી આજે મારે ગામમાં એક આંટો મારવા તો જવું જ પડશે. અને આમ વિચારી અને ગાંગી તો રાહ જોઈને બેઠી છે કે આ બાબા ક્યારે જાય ભિક્ષા લેવા. અને આમ કરતા કરતા જ્યારે બાબા પોતાની ભક્તિ પૂરી કરી અને જ્યારે ભિક્ષા માંગવા નીકળ્યા ને, ત્યારે ગાંગીને રોજની જેમ આજે પણ ટકોર કરી અને ચાલી નીકળે છે. અને આમ પછી તો ગાંગી સમડીનું રૂપ ધારણ કરે છે અને આકાશમાં ઉડાન ભરે છે. અને જેવી ઉડીને એવી પહેલા તો આ ગામના પાદરે આવે છે અને પછી ગામના ઝાપે જાય છે અને ઝાપે જઈને જોઈએ છે તો આજે એક પણ સિપાહી નથી. તેથી ગાંગી પાછી ત્યાંથી ઉડતી આ ગામમાં પહોંચે છે. અને ગામની કચેરીની આગળ જ્યારે ગાંગી જઈને બેઠ્યું ને, ત્યારે ગામના બધા માણસો ચિંતામાં હતા અને બધાઓને ચહેરા ઉદાસ હતા. તેથી આ સમડી સ્વરૂપે આવેલી ગાંગી મનમાં ને મનમાં હરખાણી અને વિચાર કરે છે કે આ ગાંગીનો ડર હવે આ ગામના માણસોના ચહેરા ઉપર જોવા મળી રહ્યો છે અને તેમની આંખોમાં પણ આંસુ છે. માટે હવે મને મજા આવશે અને હું આ ગામને હવે વેર વિખેર કરી નાખું એવી શક્તિશાળી પણ થઈ ગઈ છું. પણ આ કામ હું હાલ નહીં કરું, કેમ કે હજી તો મારે આ ગામના એક માણસને મારા મા બાપની જેમ તડપાવી અને મારવાના છે. અને પછી હું આ ગામને વેર વિખેર અને ઉજ્જવળ બનાવી નાખીશ. અને આમ ગાંગી તો હજી આવા વિચારો કરી રહી હોય છે અને એવા ટાણે બને છે એવું કે રજવાડામાંથી ઘોડે સવાર થઈ અને એક માણસ આવે છે અને તે આ ગામ લોકોને જણાવે છે કે અરે રે ગામ લોકો, તમારા માધવરાય તો બહુ ભારે સંકટમાં આવી ગયા છે અને આજે તો મહારાજ વિજયસિંહે આખા ગામમાં ઢંઢેરો પીટાવ્યો છે કે આવતીકાલે માધવરાયને ગામ લોકોની વચ્ચે ફાંસીના માથડે ચડાવી નાખવાના છે. અને કાબુ કરવાથી બીજી પ્રજાને પણ ખબર પડે કે રાજાના સિપાહીઓને મારવાથી કેવી હાલત કરે છે મહારાજ. અને ત્યારે આ વાત ગાંગી સાંભળી જાય છે અને પછી તે વિચાર કરે છે કે અરે રે, મને મારવામાં અને મારા મા બાપને તડપાવી અને મારવામાં આ ગામ લોકોનો હાથ છે. અને આ ગામ લોકોએ અનેક પાપ કર્યા છે, પણ આ ગામના મુખી માધવરાય આમાં કઈ જાણતા નથી અને એમની સામે દુશ્મનના વટ પણ નથી. તો મારે ગમે તેમ કરી અને તેમને આ ફાંસીના માથડે રોકવા પડશે અને માધવરાયને બચાવવા પડશે, કેમ કે ગમે તેમ તો આ માધવરાય ભગવાનનો માણસ છે અને કોઈ દિવસ પાપના માર્ગમાં જતો પણ નથી. તેથી આજે ગાંગી સમજી ગઈ કે માધવરાયને રાજના સિપાહીઓ લઈ ગયા છે, પણ આવતીકાલે જો એ વિજયસિંહ રાજાના રજવાડામાં જોવા જેવું ના થાય ને, તો મારું નામ પણ ગાંગી નહીં. અને આટલું કહી અને ગાંગી તો પાછી પોતાના રહેઠાણે આવી જાય છે અને પોતાના અસલી સ્વરૂપમાં આવી અને ગાંગી આ બાબાના માટે ખાવાનું બનાવે છે અને બાબા પણ આવી ગયા છે. તેથી ગાંગી તો પોતાનું કામ પૂરું કરી અને પોતાના ગુરુની સેવા કરે છે. અને આમ કરતા કરતા રાત વીતે છે અને બીજા દિવસની શુભ શરૂઆત થાય છે. તેથી આજે તો સવારથી જ આ રાજાના રજવાડામાં લોકોની ભીડ જામી ગઈ છે અને ફાંસીનો માથડો ગોઠવાઈ ગયો છે અને હવે માધવરાયને આ સજા માટે લાવવાની તૈયારી કરવામાં આવી છે. તો આ બાજુ ગાંગી સમજી ગઈ કે 12 વાગે એ પહેલા મારે આ વિજયસિંહના રજવાડામાં પહોંચવું પડશે, નહીતર બહુ મોડું થઈ જશે. અને આમ જ્યારે સવારે બાબા ભિક્ષા માંગવા નીકળ્યા, ત્યાં તો ગાંગીએ સમડીનું સ્વરૂપ ધારણ કર્યું અને ત્યાંથી વિજયસિંહના રજવાડા બાજુ ઉડાણ ભરી
અને આમ ગાંગી વિજયસિંહની હવેલીની ડેલી ઉપર આવીને બેઠી છે. તો આ બાજુ આખા ગામ અમે તૈયારીઓ કરી નાખી છે. તો મિત્રો હવે આપણે આગળના ઇતિહાસમાં જોઈશું કે શું ખરેખર ગાંગી આ માધવરાયને બચાવી લેશે કે પછી માધવરાયને આમ મરતા ગાંગી જોશે. તો મિત્રો આગળનો ઇતિહાસ ખૂબ જ રસપ્રદ છે, તેને જોવાનું ભૂલશો નહીં. અને મિત્રો તમે નવા આવ્યા હોય તો આપણી ચેનલ હૃદય કાયુઠિયાને સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે મિત્રો આવા નવા ઇતિહાસ તમને આ ચેનલ પર નિહાળવા મળશે. જય મેલડીમાં.